વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 8 કુદરતી સંસાધનનો પાઠનો અભ્યાસ કરીશું. બોર્ડમાં તેનો ગુણભાર 3 માર્કનો છે. તો આજે આપણે આ પાઠની અભ્યાસની શરૂઆત કરીશું. સૌથી પહેલાં તમને વાત કરી દઉં કે આપણે નોટબુકમાં નિયમિત રીતે જે મુદ્દા જે હું તમને આપું છું એ મુદ્દા પ્રમાણે શોર્ટ નોંધ પ્રમાણે આપણે અભ્યાસ કરતા જવાનો છે, જેથી તમને તૈયાર કરવાની પણ સરળતા રહેશે, યાદ રહેશે અને રોજના રોજ મુદ્દાઓ જે છે એ તૈયાર કરવાના રહેશે. તો આજે હું PDF મોકલું છું, એ તમારે ચોપડામાં લખતા જવાની છે અને સાથે સાથે સમજતા જવાની છે. પાઠ એકદમ સહેલો છે, પણ રોજનું રોજ મુદ્દા તૈયાર કરશો તો ચોક્કસપણે તમને પાઠ સમજાઈ જશે. ચાલો મિત્રો, આજે આપણે હવે આ પાઠની શરૂઆત કરીએ છીએ. પ્રકરણ 8માં કુદરતી સંસાધનોની વાત કરવામાં આવી છે. કુદરતી સંસાધનો એટલે કુદરતમાંથી પ્રાપ્ત થતા વિવિધ તત્વો કે જે માનવી પોતે વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવાય કે જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય છે અને તેથી કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા માટે કે ઉપયોગમાં લેવા માટે તેનો ઉપયોગ થતો હોય છે, કે જેને સામાન્ય રીતે આપણે કુદરતી સંસાધનો કહીએ છીએ, કે જે માનવીના અસ્તિત્વ માટે ખૂબ જ ઉપયોગી છે, માનવીના વિકાસ માટે પણ એટલા જ ઉપયોગી છે. તો હવે પછીના મુદ્દામાં આપણે જોશું કે આ સંસાધનો માનવીને કઈ રીતે ઉપયોગી છે. તો સૌથી પહેલાં આપણે જોશું ખોરાક તરીકે. તો આપણે જાણીએ છીએ કે આપણને કુદરતમાંથી વિવિધ રીતે આપણને ખોરાક પ્રાપ્ત થાય છે. આપણે જોઈએ કે ખેતી જે છે, તો ખેતીમાંથી આપણે વિવિધ ફળોની ખેતી કરીએ છીએ અને એ ફળોનો ઉપયોગ આપણે ખોરાકમાં લઈએ છીએ. જ્યારે વિવિધ ખાદ્ય પાકો જે છે એ ખાદ્ય પાકો પણ આપણે ખોરાકમાં ઉપયોગ લઈએ છીએ. દાખલા તરીકે આપણે જોઈએ કે ઘઉં, તો ઘઉં જે છે એ અનાજ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતું દૂધની વિવિધ બનાવટો જે છે એ પણ આપણે ખોરાકમાં લઈએ છીએ. તો આ સંસાધનો જે છે કે જે ખોરાક તરીકે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે બીજા મુદ્દામાં આપણે જોઈએ કે ભાઈ કાચા માલનો સ્ત્રોત છે, કે આપણને ખ્યાલ છે કે ભાઈ ખેતીમાંથી આપણને જુદો જુદો કાચો માલ પ્રાપ્ત થાય છે. જેમ કે પશુઓમાંથી આપણને ઊન, ચામડું, દૂધ, વિવિધ વસ્તુઓ પણ આપણને મળે છે. એવી જ રીતે આપણે જોઈએ તો જંગલમાંથી પ્રાપ્ત થતી વિવિધ જંગલી પેદાશો જે છે એ પેદાશો કે જે માનવીને વિવિધ રીતે ઉપયોગી બને છે. દાખલા તરીકે લાકડું, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? આ લાકડું જે છે કે એ લાકડાનો ઉપયોગ આપણે વિવિધ ફર્નિચર તરીકે પણ આપણે ઉપયોગ કરીએ છીએ. પછી બીજું આપણે ઉદાહરણ લઈએ કે વિવિધ ઔષધિઓ જે છે જે આપણને મળે છે, કે જે દવામાં પણ આપણને ઉપયોગી બને છે. તો આવી અનેક પ્રકારની જંગલની પેદાશો જે છે કે જેને આપણે શું કહેશું? કાચો માલ. તો એ પણ આપણને ઉપયોગી બને છે. એવી જ રીતે શક્તિ સંસાધનો તરીકે, તો કે જેમાં કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ કે
જે આપણને વિવિધ રીતે ઈંધણ તરીકે, બળતણ તરીકે આપણને ઉપયોગમાં આવે છે. ઉપરાંત સૂર્યપ્રકાશ, પવન ઉર્જા, સમુદ્ર મોજા ભરતી, ઓઠ, જળધોધ થકી ઉર્જા પ્રાપ્ત જે થાય છે એ પણ આપણને ઉપયોગી બને છે. તો આ રીતે જે છે એ જુદા જુદા સંસાધનો જે છે કે જે માનવીને વિવિધ રીતે ઉપયોગી બને છે. એ પછી સંસાધનોના પ્રકારો, કે આ પણ ચાર્ટ્સ પાઠ્યપુસ્તકમાં આપેલો છે, કે આ જે ચાર્ટ્સ આપેલો છે પાઠ્યપુસ્તકમાં એનો પણ આપણે સરસ રીતે અભ્યાસ કરવાનો છે, કે જેમાંથી આપણને હેતુલક્ષી સવાલ જવાબો જે છે એ સવાલ જવાબો તથા સંકલ્પના પણ પૂછાય છે. તો એ પણ આપણે સમજી લઈએ અને એ પણ આપણે નોટબુકમાં બરાબર લખી લઈએ. દરેકમાં આપણે ઉદાહરણ સાથે લખતા જવાના છે, કે આ સંસાધનો જે છે એ સંસાધનોના પ્રકારોમાં આપણે જોઈએ કે માલિકીના આધારે, પુનઃપ્રાપ્તિના આધારે, વિતરણ ક્ષેત્રને આધારે. આ રીતે સરસ મજાનું કોષ્ટક આખું તૈયાર કરેલું છે અને એ કોષ્ટકને આપણે બરાબર જોવાનો છે, અભ્યાસ કરવાનો છે. કે જેમાં પહેલું છે વ્યક્તિગત સંસાધન, કે જેમાં કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય. બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો, કે જેમાં કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય, જેમાં જમીન છે, મકાન છે, કે જેને આપણે શું કહેશું, વ્યક્તિગત સંસાધન. બીજું જે છે રાષ્ટ્રીય સંસાધન, કે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ, જેમ કે લશ્કર. આંતરરાષ્ટ્રીય વ્યાપાર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રની સાથે વ્યાપાર કરે છે, જેને શું કહેશું આપણે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર. કે આપણો ભારત દેશ છે એ અમેરિકા સાથે કોઈ ટેકનોલોજીનો વ્યાપાર કરે છે, ટેકનોલોજી સાથેના વ્યાપાર જે છે, કે જે આપણો ભારત દેશ અમેરિકા પાસેથી વિવિધ ટેકનોલોજી મગાવે છે, જેને આપણે કહીશું આંતરરાષ્ટ્રીય વ્યાપાર. આ સરળ ભાષામાં આપણે કહીએ તો એને પણ રાષ્ટ્રીય સંસાધનમાં કહેવામાં આવે છે. એવી જ રીતે વૈશ્વિક સંસાધન, કે સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય. જેવા કે આપણે જોઈએ છીએ કે વિશ્વના બધા જ રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો જે છે એનો પણ એમાં સમાવેશ થાય છે. મિત્રો, આગળ આપણે જોઈએ તો બહુ જ મહત્ત્વનો પ્રકાર છે સર્વ સુલભ સંસાધન, કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ જે છે, કે જેમાં ઓક્સિજન, નાઇટ્રોજન એ પણ એમાં એનો સમાવેશ થાય છે. સામાન્ય સુલભ સંસાધન જે છે, કે સામાન્યપણે બધે મળે તેવા સંસાધનો જે છે, કે જે સર્વ જગ્યાએ મળે છે, કે જેને સામાન્ય સુલભ સંસાધનમાં કહેવામાં આવે છે. ભૂમિ, જમીન, જળ, ગૌચર. ગૌચર એટલે જ્યાં ગાયોનું ચરાણ હોય તેવી ભૂમિ જે છે એ ભૂમિને ગૌચર કહેવામાં આવે છે. એ પછી વિરલ સંસાધન, કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો, કે જેમાં કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજો જે છે, કે જેનો સમાવેશ જે છે એ વિરલ સંસાધનમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, વિરલ સંસાધનો અને એકલ સંસાધનો જે મોસ્ટ આઈએમપી છે, બરાબર એની ઉપર તમે અંડરલાઈન કરી નાખશો અને ખાસ નોંધ લેશો અલગ રીતે, કે જે વારંવાર બોર્ડમાં પણ પૂછાતા હોય છે. ફરી વખત રિપીટ કરી લઈએ. વિરલ સંસાધન, કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજોનો સમાવેશ એમાં થાય છે. કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજોનો એમાં સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, એવો જ બીજો પ્રકાર જે છે એકલ સંસાધન, કે જે દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતા ખનિજો છે. આ સવાલ જવાબ જે છે, કે જે 2020ના
પેપરમાં માર્ચ કે આ સવાલ જવાબ પૂછાયેલો છે. તો ક્રાયોલાઇટ ખનિજ કે જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે. તો આવા સંસાધનો જે છે કે જે દુનિયામાં ભાગ્યે જ મળતા હોય છે. તો આ બધા સંસાધનો જે છે કે જેનો વિવિધ રીતે જે છે આપણે ઉપયોગ જે છે રોજિંદા જીવનમાં આપણે કરતા હોઈએ છીએ અને એ રીતે આપણને ઉપયોગી જે છે એ ઉપયોગી બનતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી જે છે એ અહીં સુધીનો અભ્યાસ આપણે કરીએ છીએ. આ તમામ વિગતો જે છે એ તમે સરસ રીતે નોટબુકમાં લખી લેવાની છે. અને હા, જુલાઈની 29 અને 30 તારીખે બોર્ડ તરફથી પ્રકરણ 1, 8 અને 15ની એકમ કસોટી પણ લેવામાં આવશે. તો આ ખાસ તમને આ 2 ચાર્ટ્સ જે છે એનો અભ્યાસ તમારે ખાસ કરવાનો છે કે જે સંકલ્પનામાં હેતુલક્ષી સવાલ જવાબમાં પૂછાતા હોય છે. તો આજે આપણે જે છે એ અહીં સુધી જે છે એ અહીં સુધીનો અભ્યાસ રાખીશું. રોજનું રોજ તૈયાર કરવાનું રાખશો અને એ રીતે આપણે તૈયારી કરીશું.